પોલીસ દ્વારા હેલ્મેટના કાયદાના અમલીકરણ માટે પેમ્પલેટ વિતરણ કરાયું હતું। 5 પોલીસ મથક વિસ્તારમાં પોલીસ દ્વારા પેમ્પલેટ વિતરણ સાથે લોકો હેલ્મેટ પ્રત્યે સભાન બને તે માટે સમજાવવામાં આવ્યું હતું। હેલ્મેટ કાયદો ફરજિયાત અમલીકરણ માટે પોલીસ દ્વારા પ્રથમ સરકારી કચેરીઓ અને હવે જાહેર માર્ગ પર લોકોને જાગૃત કરવા કવાયત શરૂ કરી હતી। ભરૂચ જિલ્લા પોલીસ દ્વારા આગામી 1 એપ્રિલથી હેલ્મેટના કાયદાનું કડક અમલીકરણ માટે કમર કસી છે। લોકો 1 એપ્રિલે લાગુ થતા કાયદાને એપ્રિલ ફૂલ ના સમજીને હળવાશથી ના લે તેમજ ટ્રાફિક નિયમના કાયદા અંગે જાગૃત બને તે માટે અગાઉ પોલીસ દ્વારા તમામ સરકારી કચેરી ખાતે હેલ્મેટ કાયદાના અમલીકરણ માટે ડ્રાઈવ યોજી હતી। જે બાદ હવે અંકલેશ્વર વિભાગીય પોલીસ વડા ડોક્ટર કુશલ ઓઝાના માર્ગદર્શન હેઠળ અંકલેશ્વરના અને A અને B ડિવિઝન GIDC પાનોલી અને રૂરલ પોલીસ મથક વિસ્તારમાં સુરક્ષાના નિયમોનું પાલન કરો ના નેજા હેઠળ માર્ગ સુરક્ષાના વિવિધ નિયમોનું ઉલ્લેખ કરતા પેમ્પલેટનું વિતરણ કરવામાં આવ્યું હતું। લોકોમાં હેલ્મેટ પહેરવાની જાગૃતિ આવે તથા અવેરનેસ આવે તથા એક પ્રકારની વોર્નિંગના ભાગરૂપે પણ આજે તમામ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આ બાબતના જાગૃતિના પેમ્પલેટ વેચવામાં આવ્યા છે। લોકોને આ પેમ્પલેટ આપી અને કાયદાનું અને પાલન કેવી રીતે કરવું અને એની શું ઉપયોગિતા છે તે બાબતે પણ તેમને સજાગ કરવામાં આવ્યા, તેમને જાણકારી આપવામાં આવી તથા વોર્નિંગ આપવામાં આવી છે કે જો હવે પછીથી એ લોકો હેલ્મેટ પહેરવાની નિયમનું પાલન નહીં કરવામાં આવે તો એના માટે દંડ આપી અને કડક કાર્યવાહી કરવામાં આવશે। પણ સૌપ્રથમ પોલીસ દ્વારા એક ગુડવિલના ભાગરૂપે તેમને પેમ્પલેટનું વિતરણ કરી અને એક જાગૃતિ અને એક અવેરનેસ તથા વોર્નિંગ આપવાની કાર્યવાહી કરવામાં આવી।